નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપ પીવાથી 14 બાળકોના મોત થયા હતા, જેનો કાચો માલ ગુજરાતની ફાર્મા કંપનીઝ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. શ્રમિકો નશાના વિકલ્પ તરીકે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે, છતાં પણ કોઈ જ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીનું એલર્ટ અપાયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે. રાજસ્થાનના સિકર અને મધ્યપ્રદેશના રાજગઢમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે છત્તીસગઢના સુરગુજા અને પેન્ડરામાં પણ તાપમાન ઘટતા ઠંડીનું એલર્ટ અપાયું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી છે. પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસે ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કર્યા છે. મંત્રી ફરહાદ હકીમે કહ્યું કે હુમાયુનો હવે ટીએમસી સાથે કોઈ સંબંધ નથી. તે ભાજપ સાથે જોડાયેલા છે અને આ મામલાને સાંપ્રદાયિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બાબરી મસ્જિદના પુનઃનિર્માણની જાહેરાત કરનાર હુમાયુ કહે છે કે તે ટીએમસી છોડી રહ્યા છે અને 22મી ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરશે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200ને પાર કરી ગયો છે. બળદેવમાં સૌથી વધુ 223 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે કે વટવામાં 214, બોપલમાં 213 અને સેટેલાઇટમાં 211 એક્યુઆઈ નોંધાયો છે. મણિનગર, સોલા, ઘુમા અને ઇસ્કોન જેવા વિસ્તારોમાં એક્યુઆઈ 200ની આસપાસ રહ્યો છે. વસ્ત્રાપુર, ઇસરો અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં પણ એક્યુઆઈ 180થી 200ની વચ્ચે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં નાગરિકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 10 થી 14 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. ઠંડીના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હોવાના સમાચાર છે. માંગરોળ બંદરે બોટ પર સૂતેલો એક યુવાન સવારે ઉઠ્યો જ ન હતો. ઠંડીના કારણે તેણે જીવ ખોયો હોવાનું એક પ્રાથમિક અનુમાન છે. માંગરોળ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મૃતક ગીર સોમનાથના રામેશ્વરનો રહેવાસી હતો. બીજી તરફ ગિરનાર પર સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તાપમાન 8.9 ડિગ્રી સુધી નોંધાયું છે. ઠંડા પવનોને કારણે રોપવે પણ બંધ કરાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર વિપક્ષને વિદેશી પ્રતિનિધિમંડળને મળવા નથી દેતી. હવે વિદેશ મંત્રાલય બેઠકોનું આયોજન કરે છે. વાજપેયી અને મનમોહનસિંહ સરકારોમાં આવું નહોતું. વિપક્ષ પણ દેશનો અવાજ છે અને રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં પણ અમને વિદેશી પ્રતિનિધિમંડળને મળવાની મંજૂરી નથી અપાતી. સુરત સાયબર ક્રાઇમ સેલે ગુજરાતના 2 ગ્રેજ્યુએટ યુવાનો જતીન ઠક્કર અને દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. પગાર ઓછો મળવાના અસંતોષને કારણે તેઓ બેંકોક ગયા હતા. ત્યાં બેસીને તેમણે 50 જેટલી ગેમિંગ વેબસાઇટ દ્વારા 800 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો ધરાવતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનું સંચાલન કર્યું હતું. આ ફંડને મ્યુચ્યુઅલ બેંક ખાતાઓ અને હવાલા દ્વારા વિદેશ મોકલાતું હતું. ઇન્ડિગો એરલાઇન્સમાં સ્ટાફની ગંભીર અછત અને ઓપરેશનલ ખામીઓને કારણે છેલ્લા 3 દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે. આ વ્યવસ્થાની સીધી અસર કંપનીના આર્થિક પાસા પર જોવા મળી છે. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં આજે 2% વધુનો ઘટાડો નોંધાયો છે અને શેરનો ભાવ ઘટીને 5,490 રૂપિયા પર પહોંચી ગયો છે. સતત બીજા દિવસે કંપનીના સ્ટોકમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળતા રોકાણકારોમાં પણ ચિંતાનો માહોલ છે. ગિરનાર પર્વત પર આજે અચાનક ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રિકોની સુરક્ષા માટે વહીવટીતંત્રએ ગિરનાર રોપવે સેવા તાત્કાલિક બંધ કરી છે. વહેલી સવારથી પર્વતની ઊંચાઈ પર પવનનો વેગ અસામાન્ય વધી ગયો હતો. દર વર્ષે લાખો યાત્રિકો અને પ્રવાસીઓ ગિરનાર અને ભવનાથની મુલાકાત લે છે અને રોપવેના કારણે વૃદ્ધ અશક્ત લોકો માટે આ યાત્રા સરળ બની હતી. પરંતુ અચાનક જ
રોપવે સેવા બંધ કરી દેવાઈ છે અને સલામતીને પ્રાધાન્ય આપતો આ નિર્ણય લેવાયો છે. મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં એક મુસાફરે ક્રૂ મેમ્બરને ધમકી આપી હતી કે મારી પાસે બોમ્બ છે અને થોડી વારમાં બ્લાસ્ટ થશે. તરત જ ફ્લાઇટનું લેન્ડિંગ કરાવીને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ મુસાફરની અટકાયત કરી છે અને ફ્લાઇટમાં વિગતવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદમાં ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક પગલાં લેતા બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાઈકોર્ટ ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે ધમકી મળી હોવા છતાં હાઈકોર્ટનું કાર્ય રાબેતા મુજબ જારી રહ્યું હતું. સુરક્ષા એજન્સીએ સમગ્ર પરિસરની સઘન તપાસ કરી હતી. સમગ્ર દેશમાં હવાઈ સેવાઓ ખોરવાતા અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબથી મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અમદાવાદથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ રૂટની ફ્લાઇટ્સમાં ટેકનિકલ અને ઓપરેશનલ ખામીઓને કારણે તે વિલંબિત થઈ હતી. મુસાફરો અને સ્ટાફ વચ્ચે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ઓપરેશન સામાન્ય થતાં 48 કલાક લાગી શકે છે. આથી યાત્રિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ભારત પર લાદવામાં આવેલા યુએસ ટેરિફ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે વડાપ્રધાન મોદી એવા નેતા નથી જે દબાણ સામે ઝૂકી જાય. દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે. પુતિને કહ્યું કે તેઓ તેમના મિત્ર વડાપ્રધાન મોદીને મળવા માટે આ મુસાફરી કરીને ખુશ છે. અમદાવાદમાં આવેલા સિંધુ ભવન રોડ પર પસાર થતા એક દંપતી પર અચાનક હોર્ડિંગ પડ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દંપતીને ઈજા થઈ છે, ઉપરાંત સ્કૂટરને પણ નુકસાન થયું છે. સામે આવેલી માહિતી અનુસાર કોમનવેલ્થ ગેમના સંદર્ભે આ હોર્ડિંગ લગાડવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને તપાસમાં જાણવા મળ્યું છે કે હોર્ડિંગ જર્જરિત હાલતમાં હતું. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-2026નું આયોજન 5મી ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 સુધી થશે. ફેસ્ટિવલમાં 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12થી વધુ હોટસ્પોટ ઝોનમાં સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ, કાંકરિયા, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક તથા મોલ્સમાં શોપિંગ મનોરંજનના કાર્યક્રમો યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સ પર 15થી 35% ડિસ્કાઉન્ટ મળશે. કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11મા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. સીએમ ટેન્ટ સિટી અને સફેદ રણમાં કચ્છની સાંસ્કૃતિક પરંપરા અને લોકકલાનો આનંદ માણશે. આ વર્ષે હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક વાનગીઓ, સંગીત, નૃત્ય, કેમલ સફારી, હોટ એર બલૂન રાઇડ અને પૂર્ણિમાની રાતે ચાંદનીમાં ઝળહળતું વ્હાઇટ રણ મુખ્ય આકર્ષણ છે. ભારતીય ઓડીઆઈ ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામેની આગામી મેચને લઈને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જવા રાયપુર એરપોર્ટ પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે શ્રેણીની બીજી ઓડીઆઈમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું, જેના કારણે 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે અંતિમ મેચ રસપ્રદ રહેશે. બધાની નજર વિરાટ કોહલી પર છે. કોહલી સતત 2 સદી ફટકારી ચૂક્યા છે. હવે જોવાનું એ છે કે ત્રીજી મેચમાં શું થાય છે. કચ્છમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને અવસાન પામેલા કર્મચારીઓના 440 જેટલા વારસદારો નોકરી ન મળતા 19 નવેમ્બરથી ધરણા પર છે અને 29 નવેમ્બરથી 13 લોકો ભૂખ હડતાલ પર છે. 5મા દિવસે વધુ એક મહિલાની તબિયત બગડતા તેને હોસ્પિટલ ખસેડાઈ છે. મંચે આરોપ મૂક્યો છે કે રજૂઆતો છતાં પોર્ટ પ્રશાસન કાર્યવાહી નથી કરતું. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી અપાઈ છે. સુરતમાં ફરી એકવાર નકલી પનીરનો મોટો પર્દાફાશ થયો છે. એસઓજી અને મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટે ઉધના પટેલ કોલોનીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડીને 80 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું, જેમાં 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો વનસ્પતિ તેલથી બનાવેલું હાનિકારક એનાલોગ પનીર સામેલ છે. આ ઉપરાંત પૂણા મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો હતો.
આજે NSUIએ ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી ભવન સુધી સે નો ટુ ડ્રગ્સ બાઇક રેલી યોજી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે ઓપન ડિબેટનું આહવાન કર્યું હતું. કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. મહિલા કોંગ્રેસ દારૂના અડ્ડા પર રેડ કરશે અને NSUI 200 કેમ્પસમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવશે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાનુમે પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે મુનીર તેમની કટ્ટરવાદી વિચારસરણીને કારણે ભારત સાથે યુદ્ધ લડવા માંગે છે. અલીમાએ કહ્યું કે મુનીર એવા લોકો સાથે લડવા માંગે છે કે જેઓ ઇસ્લામમાં માનતા નથી. તેમણે દાવો કર્યો કે જ્યારે તેમના ભાઈ ઇમરાન સત્તામાં હતા ત્યારે તેમણે ભારત સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા US અને યુરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદૂતોએ એક સંયુક્ત લેખમાં પુતિનને યુક્રેન યુદ્ધ માટે ખલનાયક ગણાવ્યા છે. પશ્ચિમી દેશો છેલ્લા 3 વર્ષથી પુતિનને વૈશ્વિક સ્તરે અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારત દ્વારા પુતિન માટે લાલ જાજમનું સ્વાગત કરવાના નિર્ણયથી તેમની આઇસોલેશનની યોજના નબળી પડી ગઈ છે. અમેરિકામાં ફાઇટર જેટ ક્રેશ થવાની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક એક અમેરિકન F-16 ફાઇટર જેટ ક્રેશ થયું હોવાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં સદનસીબે પાયલટે સમય સૂચકતા વાપરીને વિમાન ક્રેશ થાય તે પહેલાં જ સફળતાપૂર્વક ઇજેક્ટ કરી લેતા તેનો આબાદ બચાવ થયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલાં પણ અત્યાધુનિક F-35 ફાઇટર પ્લેન ઘણી વખત ક્રેશ થયા હોવાના બનાવો બની ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર કલ્કી AD 2898ના બીજા ભાગમાંથી દીપિકા પદુકોણેને હટાવ્યા બાદ નિર્માતાઓ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને અપ્રોચ કરી રહ્યા છે. પ્રિયંકાની આંતરરાષ્ટ્રીય માંગ અને લોકપ્રિયતાને લીધે મેકર્સ તેમને પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરાવવા માંગે છે. પ્રિયંકા પહેલા લીડ રોલ માટે અનુષ્કા શેટ્ટી, સાઈ પલ્લવી અને આલિયા ભટ્ટના નામની પણ ચર્ચા હતી. જો પ્રિયંકા જોડાશે તો આ તેનું મોટું કમબેક બની શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.